પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો જે સ્વ અધ્યયન પોથી છે મિત્રો, એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. ખાલી જગ્યા પૂરવાની છે. ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ચડાવો. આ ઢોળ ચડાવવાની ક્રિયા છે ને મિત્રો, એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. એલઈડીનો ટૂંકો છેડો ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે. ટમેટાનો રસ છે એ વિદ્યુતનું સુવાહક છે, જ્યારે કેરોસીન વિદ્યુતનું અવાહક છે. પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ઝીંક ધાતુનું પડ ચડાવવામાં આવે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા તો ભીના હાથે તમે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી, એનું કારણ સમજાવો. મિત્રો, સ્વાભાવિક છે કે વરસાદમાં ભીંજાવાથી હાથ પર પાણી હોય છે. પાણી વિદ્યુતનું સુવાહક છે, માટે કરંટ લાગવાનો ભય છે. માટે ભીના હાથે ક્યારેય સ્વિચ ચાલુ કરવી જોઈએ નહીં. તમારા પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પણ પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવવું શા માટે સલાહભર્યું નથી? કારણ કે પાણી વિદ્યુતનું સુવાહક છે. જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુઝાવવા કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે. માટે તમે જાણતા હોય એવા ધાતુના પડ ચડાવેલા સાધનોની યાદી તૈયારી કરો. સાયકલની રિંગ છે, સાયકલનું હેન્ડલ છે, ઝીંકનું અસ્તર ચડાવેલ પતરા છે, બાથરૂમના નળ છે, ટિફિનના ડબ્બા છે નવા ખરીદેલા, બરોબર. દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે. તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે, જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે. બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ? કારણ કે દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય, જ્યારે પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય. બંને પાણી સમાન કોણાવર્તન કરવા માટે જે આપણે પીવાનું પાણી છે એની અંદર શું કરવું પડે? અને ક્ષાર નાખવા પડે. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. ખાદ્ય પદાર્થોના સંગ્રહમાં ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે તો એ તમે સમજાવો. કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે. આથી ખાદ્ય પદાર્થો હોય, બરોબર છે, ને લોખંડના સંપર્કમાં નથી આવતા અને ખોરાક બગડતો નથી. લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે. કારણ કે ક્રોમિયમ છે એનો દેખાવ ચળકતો હોય છે, તેને કાટ લાગતો નથી, તેના પર ઉઝરડા પણ થતો નથી. માટે લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે, બરોબર. આ ઉપરાંત નીચે આપેલી આકૃતિમાં પાત્રમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે. કયા પદાર્થોમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં લખો. તો તમે અહીંયા દર્શાવ્યું છે એ તમે જોઈ શકો છો, બરોબર. દાખલા તરીકે વનસ્પતિ તેલમાં તો કે ભાઈ બલ્બ પ્રકાશિત નહીં થાય, ડીઝલમાં નહીં, મીઠાના દ્રાવણમાં હા, કેરોસીનની અંદર તો નહીં, આરઓનું પાણી હોય આપણા જે ઘરે ફિલ્ટર હોય એનું પાણી તો એની અંદર પણ નહીં, ગુંદરમાં પણ નહીં, બરોબર. એ તમને દર્શાવ્યું છે. અહીં આકૃતિમાં ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ચડાવવા માટેની આકૃતિ દર્શાવેલી છે. આપેલ આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશ કરો. જે તમને નામ નિર્દેશ દર્શાવ્યું છે, બેટરી છે, વાહક તાર છે, ચાંદીના ઘરેણા છે, પાત્ર, સોનાના ક્ષાર ધરાવતું દ્રાવણ, સોનાનો તાર તમને દર્શાવેલો છે, જે તમે જોઈ શકો છો. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યો. એનું કારણ છે કે એની અંદર તમને તમામ ટેક્સ્ટબુકના સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, એકમ કસોટી, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, ટેસ્ટ મટીરિયલ, આ ઉપરાંત દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ બધું જ આ એપ્લિકેશનમાં તમને મળી રહેશે. ભાવનગરની અંદર વસવાટ કરો છો તો તમારે એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમે અમારા વિડીયો ગમતા હોય તો યુટ્યુબની અંદર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પેન્ટેડ યુટ્યુબ ચેનલ, બરોબર. આગળ વધીએ. તમારા તાંબાનું શુદ્ધિકરણ કરવું છે. પ્રશ્નોના જવાબ. જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાનો સિદ્ધાંત પર આધારિત છે, જેમાં ઇલેક્ટ્રોન તરીકે પાતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને શુદ્ધ તાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે, તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ? શા માટે? અશુદ્ધ સળિયો એનોડ ધ્રુવ, કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ તરીકે જમા થાય. બે પ્રવાહીઓ એક્સ અને વાયના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે દરિયાના વાય કરતાં પ્રવાહી એક્સ માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી, તો કયું પ્રવાહી સારું વાહક હોય સમજાવો? પ્રવાહી વાય. કારણ પ્રવાહી વાયમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, તેમાં દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગળેલું હોઈ શકે. અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તે દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દર્શાવી છે. આ આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો, જે તમે જોઈ શકો.
સૌપ્રથમ એક પાત્ર લઈ તેમાં CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ રેડો, તેમાં આકૃતિમાં દર્શાવવા પ્રમાણે સાધનો ગોઠવો, ત્યારબાદ બેટરી ચાલુ કરો અને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે. અવલોકન શું મળશે તમને? એનોડ પર કોપરનું શુદ્ધ ધાતુ કેથોડ પર લોખંડની ચાવી પર જમા થાય છે. નિર્ણય: લોખંડની ચાવી પર કોપરનું પડ જમા થાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરી ટેસ્ટર બનાવવાની રીતની આકૃતિ દોરો. જો અહીંયા બેટરી દર્શાવેલી છે, એનો ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, આ વાયર વાહકતા આપેલો છે, બરોબર છે. ત્યારબાદ માચીસનું ખોખું, ચુંબકીય સોય જે તમને દર્શાવી છે. એક માચીસનું ખાલી ખોખું લો, તેના પર આકૃતિમાં દર્શાવ્યા વાયર વીંટાળો. બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા A અને B ટેસ્ટર તરીકે કાર્ય કરશે, જેનો ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન ની થાય. નિસર્ગભાઈ જાણવા માંગે છે, જો નિસ્યંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિએ શું ફેરફાર થાય? વિદ્યુતનું સારું એવું વાહક બનશે. ગરિમાબેન ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો P અને Q માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે, તો તેમને P વાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ Q વાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે. આમ શા માટે? તો એના માટે એવું માટે, બરોબર છે, એની અંદર આવશે જવાબ B, કારણ કે દ્રાવણ Qની વિદ્યુત વાહકતા ઓછી છે. વૈદિકભાઈ આકૃતિ એમાં દર્શાવ્યા વ્યવસ્થામાં બલ્બના સ્થાને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય સોયને જોડે છે, તો તેમને ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે, પરંતુ આકૃતિ એ મુજબ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. માટે શક્ય કારણો જુઓ. તો શક્ય કારણોની અંદર આપણે શું જોવાનું છે? વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ કરવાથી ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે. તે દરમિયાન તેઓ પાણીમાં લીંબુ રસના થોડાક ટીપા ઉમેરવાનું ભૂલી જાય, તો તેમના અવલોકનમાં શો ફેરફાર પડશે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુ ટીપા ઉમેરવાનું ભૂલાતા દ્રાવણ વિદ્યુતનું અવાહક હોવાથી કાંઈ પ્રક્રિયા જ નહીં થાય. બરોબર. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.